વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કન્નાડી સ્થિત રેવા આશ્રમ ખાતે સુરતના દાતા મુકેશભાઈ પટેલ તેમના ગ્રુપ દ્વારા સાડી વિતરણ અને ધ્વનિ ગ્રુપ દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો। મા રેવા આશ્રમ ખાતે સ્થાપિત થનારા સત્યવિજય હનુમાનજી મંદિર પૂર્વ ધાર્મિક અને સામાજિક સેવાના કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો। દર મંગળવારે અને શનિવારે 1 મહિના સુધી હોમાત્મક હનુમાન ચાલીસા સુંદરકાંડનું આયોજન રાજકોટના રાજુભાઈ વિભાકર, ભાવેશભાઈ વિભાકર તથા પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે। જય કુબેર ભંડારી, જય મા રેવા, જય મા નર્મદા। આજરોજ મા રેવા નવનિર્મિત મા રેવા આશ્રમ ખાતે મા રેવાના ભક્તો સુરત મહેશભાઈ પટેલ અને મા રેવાના ભક્તોની જે મંડળી છે એમની એ મંડળી અહીંયા આજે આવી અને કરનાળી ગામની તમામ બહેનોને સાડીઓનું વિતરણ કર્યું। સખી મંડળની બહેનોને પણ સાડીઓનું વિતરણ કર્યું। સાથે સાથે ભજન સંધ્યા વડોદરાથી એના ભજનનો બી કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સમા પાંચમનું ફરાળ કરી અને ભક્તો વિદાય થયા અને મહેશભાઈનો મા રેવા આશ્રમ આભાર માને છે। જય કુબેર, જય મા રેવા, જય મા રેવા, જય મા રેવા। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।